રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસન કરી રહ્યું છે તડામાર તૈયારી. આ તૈયારીઓ છે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ સમિટ અને પ્રધાનમંત્રીના આગમનની. સમિટનો પ્રારંભ 11મીથી થશે. 2 દિવસ ચાલશે સમિટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઘટનાની તૈયારીઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ કરી સમીક્ષા અને અધિકારીઓ સાથે કરી બેઠક. 11મી જાન્યુઆરીના રોજ બપોરે મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થશે. 6 વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવશે એક્ઝિબિશન. પ્રધાનમંત્રી સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂત, 5000થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્ર પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક, કૃષિ, ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, એમએસએમઈ, કોન્ક્લેવ, વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉદ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે. બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળા સહિતનું આયોજન કરવામાં આવેલ છે.